હર હર મહાદેવ મિત્રો આજના ગુજરાતના ટોપ મુખ્ય સમાચાર ઉપર આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે। સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો હવામાન અને વરસાદની આગાહી ઉપર મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે। આંબાલાલ પટેલને એક્સપર્ટ જે છે આપણા તેમને આગાહી આપેલી છે કે આવતા અઠવાડિયાની અંદર આપણને ભારે વરસાદ જોવા મળશે, પરંતુ આ 1 થી 2 દિવસની અંદર આપણને કોઈ જગ્યાએ વરસાદ મિત્રો જોવા નહીં મળે। અમુક વિસ્તાર જેમ કે સૌરાષ્ટ્રના છે તેમાં આપણને હળવો વરસાદ જોવા મળી શકે છે, પરંતુ વધારે વરસાદ જે છે મિત્રો એ આપણે આવતા અઠવાડિયે આપણને જોવા મળી શકે છે। માછીમારીઓને દરિયો ન ખેડવાની મિત્રો સૂચના જે છે એ પણ મિત્રો આ વખતે અપાવી દેવામાં આવી છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો બનાસ ડેરીના વિવાદ માટે ભાવ ફેરફાર થયો છે મિત્રો। બનાસકાંઠાના પશુપાલકો જે છે મિત્રો તેમની માંગણીએ સાબર ડેરીએ મિત્રો ઝૂકવું પડેલું છે। દૂધના ભાવ મિત્રો 990 રૂપિયા મિત્રો આ નક્કી કરાયો છે। ગયા વર્ષ જેટલો જ ભાવ મિત્રો આ વર્ષે રહેશે। પશુપાલકોને 30 રૂપિયા ભાવ ફેર ચૂકવાયો હતો, હવે 30 રૂપિયા મિત્રો વધુ મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉપર એક મોટા સમાચાર છે। ખેડૂત માટે ખુશ ખબર છે કે 20મો હપ્તો મિત્રો ટૂંક જ સમયમાં તમારા ખાતાની અંદર 18 જુલાઈ અથવા 19 જુલાઈ 2025ના દરમિયાન તમારા ખાતામાં મિત્રો આવી શકે છે, એવું મીડિયાના અનુસાર સમાચાર મિત્રો આવેલા છે। હવે જોવાનું મિત્રો આપણે એ રહેશે કે કાલે એટલે કે 18 જુલાઈ અથવા 19 જુલાઈએ આપણને હપ્તો આપણા ખાતાની અંદર આવે છે કે હર વખતેની જેમ સરકાર આપણને તારીખ ઉપર તારીખ જ મિત્રો આપતી રહે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક નવો નિયમ મિત્રો આવી ગયેલો છે। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધેલી છે। ઈ-કેવાયસી મિત્રો હવે ફરજિયાત રહેશે। જેમણે ઈ-કેવાયસી મિત્રો નથી કરેલું તેમનું નામ મિત્રો હવે રાશન કાર્ડમાંથી મિત્રો કાઢી દેવામાં આવશે। તો જો તમે ઈ-કેવાયસી આ વખતે ના કરાવેલું હોય તો તમારે વહેલીથી વહેલી તકે તમારે રાશન કાર્ડનું ઈ-કેવાયસી મિત્રો કરવું જરૂરી છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પાક નુકસાન માટે મિત્રો સહાય છે। રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહતની પેકેજ જે છે મિત્રો એ જાહેર કરી દીધેલો છે। ઓગસ્ટ મહિનામાં 2024માં કપાસના વાવેતરમાં થયેલા નુકસાન માટે સહાય મિત્રો બહાર પાડવામાં આવેલી છે। જિલ્લાઓની આપણે વાત કરીએ તો છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ મિત્રો આ બધા જિલ્લા આ સહાયમાં મિત્રો યોગદાન આપશે। એટલે જો તમે આ જિલ્લાઓમાં રહેતા હોય અને તમે કપાસના પાકના નુકસાન થયેલું હોય તો તમને મિત્રો આ સહાય જે છે મિત્રો એ હવે મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજમાર્ગ એપ્લિકેશન હવે ગુજરાતની અંદર પહેલાંથી જ જાહેર છે। જ્યાં તમને ખરાબ રસ્તો દેખાય તો તમે આ એપ્લિકેશનના માધ્યમથી જે તમારો ખરાબ નકશો છે તે મિત્રો ત્યાં એપ્લિકેશનના માધ્યમથી તેને ઉપર ફરિયાદ કરી શકો છો। ફરિયાદ જે છે મિત્રો એ હવે સરકાર દ્વારા એપ્લિકેશનના માધ્યમથી સાંભળવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર જે રસ્તો તમારો ખરાબ થયેલો છે તેને મિત્રો સરખો કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની માંગ છે મિત્રો લોન માફીની ગુજરાતની અંદર અત્યારે ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતની અંદર મિત્રો ખેડૂતની લોન માફ થશે, પણ કેટલી થશે એના ઉપર અત્યારે કોઈ સ્પષ્ટતા નથી। વાત કરીએ આપણે બીજા સ્ટેટની જેમ કે ઝારખંડ છે, તામિલનાડુ છે, રાજસ્થાન છે, દિલ્હી છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે લોન માફી આપણને જોવા મળેલી છે, પરંતુ મિત્રો આ લોન માફી આપણને ત્યારે જોવા મળે છે જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાય છે। તો શું ગુજરાતની અંદર પણ મિત્રો ચૂંટણી થાય તો જ મિત્રો લોન માફી થશે એવું ક્યાંય લખેલું છે કે એની પહેલાં પણ આપણને લોન માફી જોવા મળી શકે છે? તમારું શું કહેવું છે? વિડીયોના લાઇક અથવા કમેન્ટ કરીને મને જરૂર તેને જણાવજો। હપ્તાની વિશે આપણે વાત કરીએ તો 18 કે 19 તારીખની આસપાસ આપણને હપ્તો મળી શકે છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા।